અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે। જી હા, અમદાવાદના મકરબા વિસ્તારના દ્રશ્યો તમને બતાવવા છે, જ્યાં વરસાદી પાણીનો હજુ પણ નિકાલ નથી થયો। પોલીસ હેડક્વાર્ટર નજીક પાણી ભરાતા કઈ રીતે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। ગટરના પાણી વરસાદી પાણી સાથે મિક્સ થઈને ઉભરાતા ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। દુર્ગંધ મારી રહ્યા છે આ પાણી, ત્યારે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા સ્થાનિકો પણ ભયમાં મુકાયા છે। રોગચાળો ફાટી નીકળવાનો ભય તમામ સ્થાનિકોને સતાવી રહ્યો છે। હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને મોડી રાત્રે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદ પડવાના પગલે શહેરમાં જુદા જુદા જે એરિયા છે ત્યાં પાણી ભરાયા છે। અત્યારે આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ પોલીસ હેડક્વાર્ટર મકરબાના છે। હર હંમેશ અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે અને જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં ગયા વર્ષે પાણી ભરાતું હોય પરંતુ આ વર્ષે નહીં ભરાય, તો એવા તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે, કારણ કે આ એ જ એરિયા છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે। હવે વાત વરસાદની કરીએ તો આજે અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે આગામી જે 3 કલાક છે એ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદનો માહોલ પણ જોઈએ ત્યારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા હશો, કાળા ડિબાંગ વાદળો છે અને ભારે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદની વાત કરીએ તો 40થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે। આ સાથે જ કેટલાક જિલ્લાઓ એવા પણ છે જેમાં સુરેન્દ્રનગર હોય, તાપી હોય, ડાંગ છે, આ સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે સવારે 10 વાગ્યા માટે રેડ એલર્ટ આપ્યું છે। આ સાથે જ કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જેમાં યલો એલર્ટ આપ્યું છે, એટલે કે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।